ડેરી તેની સુવર્ણ જયંતિ ઉજવવાની તૈયારીઓ થઈ રહી છે। 22મી ફેબ્રુઆરીએ અમદાવાદના મોદી સ્ટેડિયમ ખાતે સુવર્ણ જયંતિની ઉજવણી કરાશે, જે માટે સહકાર સંમેલનનું આયોજન છે। આ સમારોહને મોટા પાયે ઉજવવાની તૈયારીઓ ચાલી રહી છે। આ સમારંભમાં એક મંચ પર વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહની હાજરી હશે। ચૂંટણી પહેલા સહકારી ક્ષેત્રમાં ભાજપનું શક્તિ પ્રદર્શન રહેશે। આખા કાર્યક્રમને લઈને GCMMFના MD જયંત મહેતાએ TV9 સાથે વિશેષ વાતચીત કરી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 ફેબ્રુઆરીએ સહકારના ખૂબ મોટા કાર્યક્રમની અંદર સંમેલનની અંદર ભાગ લેવા જઈ રહ્યા છે। અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે જે કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ત્યારે આપણી સાથે વાત કરવા માટે GCMMFના MD જયંતભાઈ મહેતા ઉપસ્થિત છે। જયંતભાઈ, તો જે કાર્યક્રમ છે તડામાર તૈયારીઓ ચાલી રહી છે, શું કાર્યક્રમ છે પહેલા તો એ જણાવો। અમારા બધા ગુજરાતના 36 લાખ ખેડૂતો માટે ખૂબ ગૌરવની વાત છે કે વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થા કે 36 લાખ સભાસદ જેના હોય અમૂલ ફેડરેશનની સુવર્ણ જયંતિ ઉજવવા માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી આવી રહ્યા છે। ગુજરાતના દરેક ગામડામાંથી અમારા સભાસદ ભાઈઓ અને બહેનો આવી રહ્યા છે। 1.25 લાખથી વધારે સભાસદો ભેગા થશે અને માનનીય પ્રધાનમંત્રીશ્રીને અભિવાદન કરશે। સાથે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબ, ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, અમારા પશુપાલન અને ડેરી વિભાગના કેન્દ્રીય મંત્રી રૂપાલા સાહેબ અને અન્ય ગણમાન્ય નેતા પણ હાજર રહેશે। 50 વર્ષ ફેડરેશનના જે થયા છે, જે 20 કરોડના ટર્નઓવરથી ફેડરેશને શરૂઆત કરી હતી 1973માં, આજે તેનું ટર્નઓવર અમૂલ બ્રાન્ડનું 80,000 કરોડ આ વર્ષના અંતે થશે। 300 લાખ લીટર રોજનું દૂધ, 18,600 ગામડા, 36 લાખ ખેડૂતો અને દેશભરનું સૌથી મોટું ડિસ્ટ્રીબ્યુશનનું માળખું, દેશની નંબર 1 FMCG બ્રાન્ડ આજે અમૂલ બની છે। વિશ્વમાં દૂધ સંપાદનની દ્રષ્ટિએ તેનો 8મો નંબર છે અને ખાસ કરીને બ્રાન્ડની સ્ટ્રેન્થ તમારે જોઈએ તો વિશ્વની સ્ટ્રોંગેસ્ટ બ્રાન્ડ આજે અમૂલ ઉપરી છે। જયંતભાઈ, જ્યારે કહી શકાય ગોલ્ડન જ્યુબલી યર છે અને એક મંચ ઉપરથી પહેલી વખતે વડાપ્રધાન અને UHM અને સહકારિતા મંત્રી ગુજરાતમાં દેખાશે, ચૂંટણીનું પણ વર્ષ છે, તો આગામી સમયની અંદર આ જે સહકારની સ્ટ્રેન્થ છે પોલિટિકલી કઈ રીતે જોઈ રહ્યા છો? આ તો સંજોગની વાત છે કે ફેડરેશનની સુવર્ણ જયંતિ છે અને આ જે સંસ્થા કામ કરી રહી છે તો 365 દિવસ કામ કરી રહી છે 50 વર્ષથી, અને અમૂલ તો 77 વર્ષથી કામ કરી રહ્યું છે। તો સહકારની જે સ્ટ્રેન્થ છે એ તો આજે ભારતભરમાં અને વિશ્વમાં પણ નોંધાઈ છે અને કેન્દ્ર લેવલે જ્યારે નવું સહકાર મંત્રાલય બન્યું તો આ મોડેલને આગળ વધારવા માટે દેશભરના દરેક ક્ષેત્રમાં સહકાર કેવી રીતે આગળ વધે એ માટે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અને પ્રધાનમંત્રીશ્રીનું એક ખૂબ જ મોટું નેતૃત્વ અને યોગદાન રહ્યું છે। બુસ્ટઅપ મળ્યું જ્યારે આખું અલાયદું સહકારી વિભાગ બન્યું ત્યારબાદ ન માત્ર ગુજરાત પરંતુ દેશભરમાં કેટલું બુસ્ટઅપ મળ્યું અને તેનાથી આજે સહકારી સંસ્થાઓ છે એને કેવો ફાયદો થયો? આપણે એવિએશનની ભાષામાં કહીએ તો આને ટેલવિન્ડ કહેવાય, કારણ કે સહકાર તો ગુજરાતનું એક બહુ મજબૂત પાસું હતું અને અમૂલ જેવી સંસ્થાઓએ જે કામ કર્યું છે તેની તો બધાએ નોંધ લીધી, પણ આ મોડેલનો ફાયદો દરેક દેશના દરેક ખૂણામાં લોકોને મળે એ હેતુથી જે નવા મંત્રાલય કામ કરી રહ્યું છે, તેમે જે નવી ઇનિશિયેટિવ્સ લીધા, હું 3 નવી મલ્ટી સ્ટેટ કોઓપરેટિવની વાત કરું જેમાંથી 2નું અમૂલ પ્રમોટર છે, એક એક્સપોર્ટ્સની હોય કે ઓર્ગેનિક્સની હોય, તો આ બધી સંસ્થાઓથી આવતા 5 થી 10 વર્ષમાં દેશના દરેક ગામડાઓમાં જોડાયેલા ખેડૂત ભાઈઓ બહેનોને ખૂબ મોટો ફાયદો થશે। જેમ આપે કીધું કે સૌથી વધારે 1 લાખથી 1.25 લાખ જેટલા લોકો જે દિવસે વડાપ્રધાનને સાંભળવા આવશે, UHM સાંભળવા આવશે, ત્યારે કેવી વ્યવસ્થા કરવામાં આવી છે કે જેના કારણે તમામ લોકો સમયસર પહોંચી પણ શકે અને કાર્યક્રમ બાદ સમયસર નીકળી પણ શકે? આ તો એક ખૂબ અભૂતપૂર્વ ઉત્સાહ છે અમારા સભાસદોમાં। મેં કીધું દરેક ગામથી જ્યારે સભાસદ આવવાના હોય પહેલી ઘટના બની છે અને અમારા માટે ખૂબ ગૌરવની વાત છે કે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં જ્યારે અમારા ખેડૂત ભાઈઓ બહેનોને મળવા માટે આવી રહ્યા હોય તો એનો ઉત્સાહ જ અનેરો છે। ગામે ગામથી લોકોની તૈયારી થઈ છે, લગભગ 2,500 જેટલી બસો આવશે અને ભાઈઓ અને બહેનોને મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે લગભગ 45% થી 50% બહેનો છે। તો તમે માની શકો કે બહેનો પોતાની ગાયો, ભેંસો અને પરિવારને છોડીને માનનીય પ્રધાનમંત્રીશ્રીને મળવા આવવાની હોય અને આમ સ્વયંભૂ રીતે એક ઉમળકાભેર આવી રહી હોય તો એ આપણા બધા માટે ખૂબ ગૌરવની વાત છે અને એ પ્રસંગ તો ખૂબ જ અમારા માટે ઉજવણીનો પ્રસંગ છે। ધન્યવાદ અમારી સાથે વાત કરવા માટે। તો અમૂલ ફેડરેશનની જે રીતે ગોલ્ડન જ્યુબલી છે તેની અંદર વડાપ્રધાન આવી રહ્યા છે, UHM અને સહકાર મંત્રી અમિત શાહ આવી રહ્યા છે ગુજરાતની ધરતી પરથી। ભલે આ રાજકીય મંચ નથી, સહકારિતાનો મંચ છે, પરંતુ ગુજરાતની ધરતી પરથી એક સાથે જ PM અને UHM આખરે શું કહેશે, સહકારના માધ્યમથી લોકસભાની જે રાહ છે તે કેવી રીતે નક્કી થશે, એ તમામ જે વાત જ્યારે UHM બોલશે, PM બોલશે ત્યારે ખબર પડશે, પરંતુ એક તૈયારીઓ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે।
કેમેરામેન નવની સાથે કિંજલ મિશ્રા, TV9 ગાંધીનગર.